તાલુકાના બક્ષીપુર ગામે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં 4 મહિલા અને 2 પુરુષ ગંભીર રીતે ઘાયલ થયેલ છે। મારથી ઈજાગ્રસ્ત મહિલાએ નિવેદનમાં જણાવ્યું હતું કે 5 પુરુષોએ અમારા નિવાસસ્થાને આવીને ઢીકા પાટું મારી અને લાકડીઓથી અમને માર માર્યો હતો। મહિલાઓનું કહેવું છે કે અમને બદઇરાદે બાવડું પકડીને કાન ઉપર થપ્પડ મારવામાં આવી હતી। કાન પર મારવાથી મને ઓછું સંભળાય છે અને હાથ ઉપર પણ માર મારી ઈજા પહોંચાડવામાં આવી છે। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, વીજપડી, અમરેલી। તાત્કાલિક હનુમાનજી મંદિરે ત્યાં અમે ગાડી ઢાળ ઉપર પાર્ક કરી હતી અને અમે ફેરા ફરીને અમે આવતા હતા ત્યાં એવા અરસામાં જીતુભાઈ નર્સરીવાળા છે એને 4 વ્હીલરની રિવર્સમાં લીધી અને અમારી ગાડી આડે ફટકાઈ તો અમારી ગાડીનો આગલો પંખો તૂટી ગયો એટલે સામાન્ય બોલાચાલી થઈ ગઈ। મેં એની પાસે ખર્ચ માંગ્યો, સામાન્ય બોલાચાલી થઈ ગઈ। પછી ત્યાં કોઈ મારામારી થઈ નહોતી। પછી અમે ઘરે આવતા રહ્યા, સાંજ પડી ગઈ પછી અને પછી એ લોકો અમે ઘરે આવ્યા। જીતુભાઈ એનો છોકરો માધવ ને જગદીશભાઈ ને બધા અમારી ઘરે આવીને મારામારી કરવા લાગ્યા। કાકાને 500 જણા માર્યા હતા, છોડા વગર ત્યારે બચમાં પાણી માધવભાઈ, પછી પપ્પા જીતુભાઈ અને અન્ય શખ્સને 2 ગામ છે ને 5 જણા આવ્યા અચાનક મારવા અને કાકાનો પર હુમલો કરવા માંડ્યા। કોણ હતા 5? એમાં માધવજી હતો ને જીતુભાઈ ને જગાભાઈ હતા ને એ બધા આવ્યા મારવા। તો અમે ખાલી સાઈડમાં ઊભા હતા તેને બાવડું ખેંચીને અમને મારવા માંડ્યો। હમો છો ને કુવાડો લીધો ને અને કુવાડો લીધો અને એવું ગામો ને તો અમે કીધું રહેવા ગયો તો એ છે ને મારવાની બંધ જ નહોતા કરતા। અમારા ઘરે મારા કાકાને મારા 5 શખ્સ આવ્યા હતા એને બહાર નીકળ્યા તો બચાવવાની કોશિશ કરી તો એમાં એને બધ ભરી લીધી અને મારી દીધી। માધવભાઈ અને બીજા 2 અન્ય શખ્સ